27મી જૂને રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ જલેબી રોક્સની વાર્તા માતા, બહેન, પત્ની અને દીકરીના સ્વરૂપમાં રહેલી એ દરેક સ્ત્રીની છે કે જેના એક ઉંમર પછીના ગમા અણગમા, શોખ અને સપનાઓ વિશે કોઈ વિચારતું નથી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ એક એવી સ્ત્રીની વાર્તા કહે છે જે યુવાનીમાં જોયેલા સપના અને ઈચ્છાઓને પારિવારિક જવાબદારીઓ વચ્ચે ભૂલી જ જાય છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર વિદ્યા પાઠકનું છે, જે વંદના પાઠકે ભજવ્યું છે. આપણને જીવવાનું શીખવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકારમાં વંદના પાઠક ઉપરાંત માનવ ગોહિલ, માનસી રાજ, નિમેશ દિલીપ રાય, દીપક ઘીવાડા અને ગૌરવ પાસવાલા છે. તેમજ અન્ય કલાકારોમાં ભાવિની જાની, મોરલી પટેલ અને હર્ષ ઉસદડિયા, જિલ્લા ભટ્ટ, બંસી રાજપૂત અને કૌશાંબી ભટ્ટ છે. સંગીત વિનય કાપડિયાનું છે. સિનેમેટોગ્રાફર શકીલ બી ખાન છે. જલેબી રોક્સ સ્ત્રીના અનકહ્યા અરમાનો અને સપનાઓને વાચા આપવાનો પ્રયાસ કરે છે. આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા જલેબી રોક્સની ટીમે પૂરી પાડી હતી. હું છું વંદના પાઠક અને મારી નવી ફિલ્મ જલેબી રોક્સ આવી રહી છે 27મી જૂને, એટલે કે રથયાત્રાના પવિત્ર દિવસે. સ્ત્રીની લાઈફ છે ને જલેબી જેવી જ ગોળ 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 હોય છે. પહેલા તમે નાના હો સ્કૂલમાં, એક પોઈન્ટ પર તમારે પીરિયડ્સ શરૂ થાય, તમારી અંદર ચેન્જીસ આવે, પણ છતાંય તમે ખુશ હો. એમાંથી તમે અટકી નથી જતા, તમારી લાઈફ નથી અટકાવી દેતા. એ પછી લગ્ન પછી તમને બાળક આવે, તમારી અંદર એટલા બધા ચેન્જીસ આવે છે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન આવી જાય છે અને બધું જ તમારે જ કરવાનું હોય છે. હસબન્ડ ભલે હેલ્પ કરે પણ અલ્ટિમેટલી તો તમારે જ કરવાનું છે ને. એટલે તમે એમાં હો, એમાંથી બહાર નીકળો એટલે પછી આ મેનોપોઝ આવે લાઈફમાં. તમને ખબર જ નથી પડતી તમારી લાઈફમાં શું થઈ રહ્યું છે. તમને પોતાને ખ્યાલ નથી આવતો કે તમારી અંદર જે કેમિકલ ચેન્જીસ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ચેન્જીસ શું આવી રહ્યા છે એ બધું નથી થતું. એટલે આ ઘરેડમાં જ તમે હો છો અને છતાંય ક્યાંય તમે મીઠાશ તમારી જવા નથી દેતા. તમે કામ તો નિષ્ઠાથી જ કરો છો, હસતા હસતા બધું કામ કરો છો. એટલે તમારી એક સ્ત્રીની લાઈફ જલેબી જેવી છે. એટલા બધા તમે એમાં તમારી લાઈફમાં એટલા બધા હેપનિંગ્સ અને કોમ્પ્લિકેશન્સ પણ તમે કહો ને એટલું બધું થતું હોય છે. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ચેન્જીસ થતા હોય છે, છતાંય તમે બધું જ કરો છો હસતે મોઢે. કોઈ પણ તમે કામ કે કોઈ પણ તમારી ફરજ તમે ચૂકતા નથી. સો દેટ ઇઝ વાય આઈ થિંક ઇટ ઇઝ અ વેરી એપ્ટ નેમ ફોર ધીસ ફિલ્મ. આપણે નાના હોઈએ છીએ, ભણતા હોઈએ છીએ, આપણા બધા બહુ સપના ઊંચા ઊંચા હોય છે. એટલે જે ઉડાન ભરવાની જે વાત તમે પૂછીને, એ સપનામાં આપણે નાનપણમાં બહુ જોતા હોઈએ છીએ, જ્યાં સુધી આપણે ટીન એજ હોઈએ. પછી લગ્ન કરી નાખીએ, આપણે ભણવાનું અધૂરું છોડી દીધું. તો વિદ્યા પાઠક એ છે કે ભાઈ અરે બહુ સરસ છોકરો છે, પરણી જાને આ તે, અને એમને ભણવાનું ક્યાંક અધૂરું છૂટી ગયું, એમના સપનાઓ અધૂરા છૂટી ગયા. એ કમ્પ્લેન નથી એને, પણ એક સ્ટેજ આપણા જીવનમાં એવું આવે છે કે 40-50માં મેનોપોઝ, અને ત્યારે એને યાદ આવે છે કે યાર કંઈક તો કરું. અને ત્યારે એ જીવનમાં આપણે ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી મેનોપોઝ એક નાનકડી એ વસ્તુ જે આપણે દરેકે સફર કરવાની હોય છે, એમાં એવા ચેન્જીસ આવે છે જેમાં આપણને આપણા જ પરિવારના સભ્યો નથી સમજી શકતા. તો કેમ આવી જાડી થઈ ગઈ છે, શું છે, વારે ઘડી કેમ આટલો ગુસ્સો કરે છે, અરે તારું તો મમ્મી આવું જ છે, તને તો ગાડી ચલાવતા નથી આવતી. એટલે આપણે બહુ નાનકડી વાતને આપણે મોટી બનાવી દઈએ છીએ, પણ કેમ બનાવીએ છીએ આપણને નથી સમજાતું. અને આપણો પરિવાર પણ નથી સમજતું કે આ કેમ આવું કરે છે. આપણને બ્લેમ કરે છે કે તું મમ્મી તું તો કચકચિયણ જ થઈ ગઈ છે, પણ વાય. અને ત્યારે જ્યારે આપણને એમ લાગે કે ખરેખર મારી કોઈ રિસ્પેક્ટ જ નથી, અને એમાં આપણને કોઈ બાળપણની મિત્ર મળે, મારી મિત્ર હોય ને મને મળે ને મને કે યાર તું આવી, તું તો કેવી હતી, એ જલેબી તું કેવી હતી, અને તું કેવી રીતે તું રડી શકે, અમારી જલેબીને અમે ઓળખીએ છીએ કે તું કેવી હતી. અને જ્યારે એક સ્ત્રી આ બધામાંથી પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ, પોતાના માટે જીવવા માટે એમ વિચારે કે હવે મારે મારું સેલ્ફ રિસ્પેક્ટ મારા પોતાના માટે જોઈએ છે, લોકોને દેખાડવા નહીં, મારા માટે. આ સબ્જેક્ટ એવો છે કે આ સબ્જેક્ટની ક્યાંય ચર્ચા નથી થતી. પહેલી વાત, આપણે મેનોપોઝ વિશે કોઈ વાત નથી કરતા. સેકન્ડલી, આવી કોઈ ફિલ્મ આપણા ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહારની અંદર, એટલે મેઇન તો કે આ ફિલ્મ જોયા પછી બધી જ એજ વર્ગ,
છોકરીઓ છોકરાઓ એમનામાં આ એક અવેરનેસ આવશે. આજે હું નવી નવી પરણીને જાઉં છું તો મારી સાસુ મારી સાથે એ જ એજની છે 40-50, પણ કેમ આવું બિહેવ કરે છે એ કદાચ મેં અત્યારે જોઈ હશે તો મને ખબર પડશે કે મારી સાસુ પણ આ સેમ પ્રોસિજરમાંથી પસાર થઈ રહી છે. એટલે કદાચ આવું બિહેવિયર હશે એમનું તો કદાચ એમને વધારે સમજીશ તો કદાચ ઓછા ઘરો તૂટશે. હું પણ હવે 50 વર્ષની ઉંમરની થવાની છું તો મારી સાથે પણ આ થવાનું છે, તો મારું પણ આ વર્તન હશે. તો મારા ફેમિલીએ જોયું છે તો એમને પણ ખબર હશે કે અમારે મમ્મી સાથે કેવી રીતે રહેવું, મારા વાઈફ સાથે મારે કેવી રીતે રહેવું, કે મારે એને ગુસ્સો આવે ને કંઈ પછાડે તો એને 2 મિનિટ કેવી રીતે શાંત થઈ જાય, બકા બેસી જા, એને કેમ કરવી ઇવન હસબન્ડ ને એવું લાગશે લાગશે કે ભાઈ આઈ થિંક શી ઇઝ ગોઈંગ થ્રુ સમથિંગ, કે ભાઈ કઈ વાંધો નહીં, તને સો વોટ ઇઝ મેનોપોઝ? એ કરવું છે, તને નથી કરવું કામ, આજે તું થાકી ગઈ છે, જવા દે ને, આપણે મંગાવી લઈએ બહારથી, ચલ ને બેસ, કશો વાંધો નહીં, ચલ મસ્ત ચા મૂકું. તો એ વાઈફ જ પાછી પોતે જઈને ચા મૂકશે, ત્યારે એનો થાક જતો રહેશે કે ચલ હું ચા બનાવું છું, ચલ તું બનાવ, આપણે 2 જણા બેસીને વાત કરીએ. વોટ શી વોન્ટ્સ, જસ્ટ ધીસ, એક સમજ. ઇવન આ યંગ છોકરાઓ છે એમને ખ્યાલ આવશે કે મમ્મીને આ કદાચ તકલીફ થઈ છે તો કંઈ વાંધો નહીં મમ્મી, ઇટ્સ ઓકે, અમે છીએ. અને વુમનને લાગશે કે યસ, આ તો મારા ફેઝમાં, દરેક છોકરીની લાઈફમાં આ ફેઝ તો આવવાનો જ છે. સો આઈ નો હાઉ આઈ હેવ ટુ રિએક્ટ નાઉ. હું કેવી રીતે આને લઉં જેથી કરીને હું તો મારી લાઈફ સરસ કરીશ જ, પણ મારે લીધે આજુબાજુવાળા પણ ઇટ વિલ બી ઇઝી ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે યંગ એજની છોકરીઓ છોકરાઓ પણ આ જે ફિલ્મ જોશે ને તો દે વિલ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ અમારે પણ આ ફેઝમાંથી પાસ થવાનું છે. થવાનું જ છે. અને છોકરાઓ, હસબન્ડ બધા જ આ વસ્તુને કનેક્ટ કરી શકશે, પણ અવેરનેસ આવશે. અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આ સબ્જેક્ટ જ એવો છે કે જે કોઈએ ટચ જ નથી કર્યો. આપણે છે ને આ બહુ ટેબુ સબ્જેક્ટ સમજીએ છીએ કે આના વિશે નહીં વાત કરવી જોઈએ, આથી બોલાય આવું બધું. અને જો આપણે ડિપ્રેશનની વાત કરીએ તો એમ કે ગાંડી છે, અને કોઈ એમ કે સાયકોલોજીસ્ટને મળીએ કે એવી રીતે તો આમ કે પાગલ છે કે એવું કંઈ છે તો મળવાનું. એટલે આપણે છે ને બધી વાતને અવગણીએ છીએ, નથી આપણે વાત કરતા કોઈ પણ આવા ટોપિક વિશે, સ્પેશિયલી મેનોપોઝ વિશે. કારણ કે પીરિયડ્સ તો દરેકની લાઈફમાં આવે જ છે અને એ છોકરીઓ મોટી થાય છે બધું જ સમજે છે, પણ આ મેનોપોઝ એવી વસ્તુ છે ને કે એ કોઈને સમજ નથી પડતી. અને આમાં જ તમને યુટ્રસ કાઢે કે ઓવરી કાઢી નાખવાની એવું બધું થાય છે. એટલે તમે કેટલા તમારી જાતને કેટલા સફર કરવા દો છો, કારણ કે તમને ખબર જ નથી શું થઈ રહ્યું છે તમારી જાતને. એમાં જ્યારે કામ કરતા હોય ત્યારે ઘણું ઓછું આપણને એ ફીલ થાય છે. બટ ધોઝ હુ આર હોમ મેકર્સ, આઈ વોઝ ટેલિંગ હર, આઈ વિલ નોટ કોલ ધેમ હાઉસવાઇફ્સ, દે આર હોમ મેકર્સ. એ ઘરે રહીને એટલું બધું કરે છે જેને કારણે આજે હસબન્ડ બહાર જઈને કામ કરી શકે છે. દે ગિવ ધેમ સો મચ સ્પેસ કે હસબન્ડ બહાર આરામથી કામ, કારણ કે એને ખબર છે હોમ ફ્રન્ટ પર મારી વાઈફ લડી રહે છે, બધું કરી લે છે, મારે કોઈ સ્ટ્રેસ જ નથી. પણ એ લોકો જ્યારે આ બધામાંથી પાસ થાય છે ત્યારે એમને વધારે એફેક્ટ થાય છે અને કોઈ આ વિશે વાત જ નથી કરતું, એટલે એમને સમજ નથી પડતી કે મારે શું કરવાનું. અને દેન સ્ટાર્ટ ધીસ સ્ટ્રગલ, નાના ઝઘડા, જેવી કે વિશે કે 30 વર્ષ પછી લગ્નના છૂટાછેડા થઈ ગયા. એટલે ધીસ માઇટ બી વન ઓફ ધ રીઝન કે હસબન્ડ વાઈફ વચ્ચે કિચકિચ ચાલ્યા કરે, ફિઝિકલી બોથ આર અવે નાઉ, કારણ કે નથી થતું કંઈ, મન નથી થતું, એટલે એના લીધે તમે અલગ થઈ જાઓ. એટલે ઘણા બધા આવા બધા પ્રોબ્લેમ્સ છે જે વુમનને પોતાને જ સમજ. બટ વિથ ધીસ ફિલ્મ અમે લોકોએ આટલો બધો 3 એ કર્યા સ્ક્રીનિંગ, પણ એમાં વી ગોટ સચ અ વન્ડરફુલ રિસ્પોન્સ. એક 20 વર્ષની છોકરીએ તો કહ્યું કે મારી મમ્મી સાથે મેં વાત નહોતી કરીને, બહુ રડી, એટલે પહેલાં તો મને વળગીને, પછી કે 2-3 દિવસથી મમ્મી અને મારો ઝઘડો ચાલ્યા કરે છે અને આજે તો મમ્મીના ફોન આવ્યા 2-3 તો મેં ઉપાડ્યા નહીં, કારણ કે આઈ એમ વેરી અપસેટ વિથ હર. પણ કે આંટી તમારી આ ફિલ્મ જોયા પછી આજે રાતના હવે ઘરે જઈને આઈ વેક માય મોમ, આઈ હગ હર એન્ડ આઈ સે આઈ એમ સોરી મોમ, આઈ અન્ડરસ્ટેન્ડ યુ. ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ બટ તમારી લાઈફ ચેન્જ કરી રાખે. એટલે આ છોકરાઓ માટે પણ છે,
હસબન્ડ્સ માટે છે, ફ્રેન્ડશિપની વાત છે આમાં. જ્યારે તમારા આ ઉંમરે જૂના ફ્રેન્ડ્સ મળે તમે કેવા થઈ જાઓ છો, એવા જ એજમાં પહોંચી જાઓ છો જ્યારે તમે કોલેજમાં કે સ્કૂલમાં હતા. સો ઇટ્સ ઓલ અબાઉટ ધીસ એન્ડ નથિંગ પ્રીચી, નો ફેમિનિઝમ કે ડોક્યુમેન્ટરી ટાઈપ મેનોપોઝ. તમે જોશો તો તમને લાગશે ક્યાંક આ મારી વાત છે. હસબન્ડ્સને લાગશે કે અરે બાપરે, મારી વાઈફમાં આટલું બધું થતું હતું મને સમજાયું જ નહીં. છોકરાઓને લાગશે કે માય ગોડ મમ્મા બહુ કરે છે યાર, આઈ થિંક આઈ નીડ ટુ આન્સર. બિકોઝ કાલે ઉઠીને છોકરીને લાગશે મને પણ એવું થશે, છોકરાઓને લાગશે મારી પણ વાઈફ આમાંથી થશે. તો ભાઈ હમણાંથી જ આપણે સંભાળી લઈએ, સમજી જઈએ તો કદાચ આગળની લાઈફ આપણી સારી રહે, કોઈ ઝઘડા ના થાય. આ ફિલ્મ તમારી મારી આપણા સૌની ફિલ્મ છે. એક સ્ત્રીની વાત છે, એક માની વાત છે, પિતાની વાત છે, દીકરાઓ છોકરાઓની વાત છે, ફ્રેન્ડ્સની વાત છે, પિયરિયાઓની વાત છે. એક 40-45ની ઉંમરે સ્ત્રીમાં જે બદલાવ આવે છે, એનામાં ચેન્જીસ આવે છે, એને કારણે ફેમિલી પર કેટલી અસર થાય છે એની, છોકરાઓ પર શું થાય છે. અને જ્યારે એ પોતાની જાતને શોધવા નીકળે છે કોઈને બ્લેમ કર્યા વગર અને ઘર તોડ્યા વગર, કે પોતાને શોધવા અને આગળ પોતાની લાઈફ કરવા વિથ હર ફેમિલી અરાઉન્ડ, ત્યારે એની લાઈફમાં શું ચેન્જીસ આવે છે એની વાત છે. બહુ જ સુંદર ફિલ્મ છે. ચિન્મય પુરોહિત જે આના રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર છે, એક પુરુષ થઈને આટલો સંવેદનશીલ સબ્જેક્ટ એમણે અટેમ્પ્ટ કર્યો, લખ્યો, સૂઝ્યો એમને, અને બહુ સુંદર રીતે લખ્યો છે. આ ફિલ્મ હજી સુધી આ ટાઈપની ફિલ્મ આવી નથી, આ વિષય કોઈ અટેમ્પ્ટ નથી કર્યો. બહુ જ સરસ ફિલ્મ બની છે. હું વધારે તો શું કહીશ, પણ હું એ જ કહેવા માંગુ છું કે ચોક્કસ જજો, તમારા ફેમિલીને લઈને જજો, અને તમારી સાસુને લઈને જજો, તમારા છોકરાઓને લઈને જજો, ફ્રેન્ડ્સને લઈને જજો. ખૂબ મજા આવશે, ખૂબ ખૂબ મજા આવશે. તો જલેબી રોક્સ 27મી જૂને રિલીઝ થાય છે તમારા નજીકના, ને ભલે ને દૂરના થિયેટરમાં હોય, જવામાં શું વાંધો છે, આપણી પાસે તો ગાડી છે, સ્કૂટર છે, રિક્ષા મળે છે, જજો જોવા. ચિન્મય અત્યાર સુધી બહુ અલગ અલગ સબ્જેક્ટ પર બધી ફિલ્મ્સ બનાવી છે. ઓક્સિજન ચિન્મયે બનાવી હતી, કર્મ, વાર તહેવાર, અને હવે ચિન્મય લઈને આવી રહ્યા છે જલેબી રોક્સ. અમારી જલેબી એટલે અમારી આ વિદ્યા પાઠક, વંદના પાઠક. ચિન્મય અગેન એક અનટચ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે જે ફેમિલી છે અને સ્ત્રીના જીવનનો એક એવો પડાવ છે કે જે બધાએ સમજવાની ને અવેરનેસની જરૂર છે. આ ફિલ્મ દરેકની વાત છે, દરેક સ્ત્રીની, દરેક ઘરની વાત છે. અને એમાં કંઈ આમ મેસેજ ને બોધપાઠ ને અરે બાપરે એવું બધું કાંઈ નથી. તમને એટલી બધી મજા આવશે, તમને એમ થશે કે આ મારું ઘર છે, આ વિદ્યા પાઠક હું છું, આ જલેબી હું છું, આ મારો દીકરો છે, આ મારા હસબન્ડ છે. એટલે બહુ જ સુંદર સબ્જેક્ટની સાથે ચિન્મય ફરીથી એક અનટચ સબ્જેક્ટની સાથે આ ફિલ્મ લઈને આવી રહ્યા છે જલેબી રોક્સ. અને જ્યારે આવા કલાકારો હોય તો પછી પૂછવાનું શું, એટલે જોવાનું બિલકુલ નહીં ભૂલતા. 27મી જૂને આપણી આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તમને દરેકના પોતાનામાં, દરેક સ્ત્રીને પોતાનામાં તમારી આ વિદ્યા પાઠક, તમારી જલેબી તમને દેખાશે, તમને તમારું ફેમિલી દેખાશે, તમને તમારા જીવનની એક એક પળ દેખાશે. તો આ પળ તમે નહીં ચૂકતા, અને આ જલેબી ખાવાની અને માણવાની નહીં ચૂકતા. 27 જૂન.